નમસ્કાર. આજે એક એવા પશુઓ વિશે વાત કરવી છે કે જે પશુ તમે જોયું છે, જાણ્યું હશે, પણ એની બ્રીડિંગ ઉપર ખૂબ કામ થાય છે અને વર્ષો પહેલા એનો ખૂબ ઉપયોગ થતો હતો. પરિવહનના સાધનો નહોતા, ટેકનોલોજીનો સમય નહોતો, ત્યારે ખૂબ એનો ઉપયોગ થતો હતો. આજે એવા પશુઓ વિશે વાત કરવી છે, એની બ્રીડ લાઇન ઉપર વાત કરવી છે. હું આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે એક એવા મહાપુરુષ વ્યક્તિ કે જેઓ બ્રીડ લાઇનને નાનપણથી ઓળખે છે. આમ તો કાઠી દરબાર અને દરબારોના ઘર એ કોઈ દિવસ ઘોડા વગરના ન. આજે એવા દરબાર સાથે આપણે વાત કરાવી છે. એ વ્યક્તિને મળવું છે કે જેઓ આજે લાખો રૂપિયાના ઘોડાઓ રાખે છે અને તેઓ એક એવી ઘોડી ખરીદી કરી છે કે જે 36 લાખ રૂપિયા દઈ અને રાજસ્થાનથી 15 દિવસે આ ભારત ગુજરાત ભ્રમણ કર્યા બાદ ભારત ભ્રમણ કરી અને 15 દિવસે એને એક ઘોડી પસંદ આવી હતી. 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એ 36 લાખ રૂપિયાને કેમ ચૂકવ્યા, એનું શું મુખ્ય કારણ હતું, કઈ બ્રીડ હતી, એમની સાથે વાત કરવી છે. મારી સાથે દાદા છે. દાદા નમસ્કાર. 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 દાદા, મારો તો પહેલો પ્રશ્ન એ છે કે શોખ કેમ આવો? અમારે કાઠી દરબારોને પહેલા પણ શોખ હતો અને હજી એક બ્લડમાં શોખ કે ભાઈ બીજું હોય કે ન હોય પણ એક કાઠી દરબારની ત્યાં ઘોડો એટલે એ એક બ્લડનો શોખ. અને પહેલા તમે જેમ વાત કરી એમ પરિવહન જ ઘોડું હતું. આવું કોઈ ટેકનોલોજી હતી નહીં, રોડ હતા નહીં અને ઘોડા ઉપર જ હતું. પણ છતાંય હજી એ કાઠી દરબારો ઘોડા રાખે છે અને શોખથી રાખે છે, કાઠિયાવાડી રાખે છે અને લાઈનના રાખે છે. તમે ક્યારથી ઘોડો રાખો છો અને ક્યારથી તમે શીખ્યા? અમે તો 12 વર્ષના હતા ત્યાંથી સડવાનું રાખવાનું. તે વખતે મારા બાપુજી હતા અને અમે સૌ ભાઈઓ છે. તેઓ ખેતર જવું તો ઘોડું, બારગામ જવું તો ઘોડું, બિયારણ લઈને જવું તો ઘોડું, ભાત લઈને જવું તો ઘોડું. આવું બધું તેથી ઘોડાનું બહુ માન હતું. અત્યારે પણ માન છે, નથી એવું ને. પહેલા તમે કેવા ઘોડા રાખતા હતા? અમે પેલા કાઠિયાવાડી ઘોડા રાખતા. એની કિંમત કેવી? એની કિંમત એ વખતે તો અમે 2500 માં લાવ્યા હતા, 5000 માં લાવ્યા હતા, 10,000 માં લાવ્યા હોય, 15,000 માં સેલ કર્યા હોય. કારણ કે તેથી બહુ સસ્તાઈ હતી ને, આવી કોઈ મોંઘાઈ હતી એટલે એ વખતે બહુ સસ્તા. પણ એ સમયના 2500 રૂપિયા એટલે અત્યારે 2.5 લાખ રૂપિયા. અત્યારે 25 લાખ કયો તોય કહેવાય. 25 લાખ મારા 7 થી 8 વર્ષ છે અને મારા મોટા બાપુએ એક બ્લેક ઘોડો હતો. એ વખતે અમે નાના નાના હતા ને વાત કરતા 600 રૂપિયામાં આપણે ઘોડો વેચ્યો તો ગામ બધું આમ રાજી થયું કે આપણા ઘોડાના 600 રૂપિયા આવ્યા. હા, 600 રૂપિયા આવ્યા, બહુ રૂપિયા આવ્યા. એ આ મારી યાદગીરી. 5 તેથી હું 12 વર્ષનો હોય છે તેથી 600 રૂપિયામાં ઘોડો વેચ્યો હતો. તો એ વખતે તોય માણસો ભેગા થતા. અત્યારે તમે કરોડની ગાડી લાવો તો આવે નહીં. એ વખતે તમે 200 રૂપિયાનો બળદ લાવો તો ગામ જોવા આવે કે ફલાણા બાપુભાઈ બળદ લાવ્યા, 200 રૂપિયા આપ્યા. આવું બધું પરિવર્તન બહુ થઈ ગયું. તમે આ ઘોડી છે એ ક્યાંથી ખરીદી કરી, કેવી રીતે ખરીદી કરી, કેટલા રૂપિયા દઈને? અમે તમે જેમ વાત કરી એમ ઘણું બધું ભ્રમણ કર્યું. પહેલા અમે પુષ્કર બાજુ ગયા, રાજસ્થાન ગયા, બનાસકાંઠા ગયા, થરાદ ગયા, મહેસાણા ગયા, અમદાવાદ ગયા. પછી મેસેજ મળ્યા કે ભાઈ રાજસ્થાનમાં કોઈ ઘોડી સારી ઊભી છે અને દેવલાઈનની ઘોડી છે અને 9 મહિનાની પ્રેગ્નેન્ટ છે. એટલે અમે ત્યાં ગયા અને પાર્ટી હારે બેઠક કરી અને 36 લાખ 36 બધા આંકડા આપી અને આપણે એમની ખરીદી કરીને ઘર લાવ્યા. કારણ હું 36 લાખ આપવાનું? 36 તમે લાખ શું એમાં જો આપવાનો તો એમને 66 પ્લસ હાઈટ છે. પછી આપણે જે તે વખતે ખરીદી કરી હતી, પ્રેગ્નેન્ટ હતી, સારા ઘોડાથી પ્રેગ્નેન્ટ હતી, સારી એના મા બાપનું લાઈન સારી હતી અને લાઈનની બચી હતી. એટલે આપણને શોખ ભાઈ આપણે આવા પૈસા નાખી તો આમાં કોઈ વાંધો નથી. એના મા બાપ કોણ છે ને એની કિંમત કેટલી છે? હવે એમના બાપની કિંમત તો 10 કરોડમાં સેલ થયો અને એની મા હતી 65 લાખમાં. સલમાન ખાન હીરો જે તે વખતે લઈ ગયા. એ પછી તો અહીંયા આપણે ત્યાં ઘોડી આવી. આ એનો બાપ જે 10 કરોડમાં છે એની હાઈટ આમ અંદાજિત કેટલી છે? એની હાઈટ તો 65 છે, 65 હાઈટ છે અને એ પણ ઘોડી જેવો જ ઊંચો છે. એ કઈ આ તમારી પાસે જે અત્યારની આ ઘોડી છે એ કઈ ઘોડીની બ્રીડ કહેવાય? આ દેવલી લાઈન બોલાય. આનો બાપ દેવ અને દેવલી લાઈન ઘોડી. આ ઘોડીએ તમને ઠાણ આપ્યું છે, બચ્ચો એવો છે. હવે માનો કે એને તમે વર્ષ દિવસ રાખો તો એની કિંમત કેવી પડે? કેમ કે એનું તો બ્રીડિંગ આખું અલગથી છે. હા, અલગથી છે. અત્યારે આપણે આ બચ્ચાનું બહાર પાડી તો 5 લાખ 6 લાખ રૂપિયા ઘણા બધા માગે છે
આપણે વર્ષ 2 વર્ષ સાચવવો છે હા. અને આમના બચ્ચા પાછા બને દેવલાઈના એવી આપણી ગણતરી છે. આ ઘોડીની આમ છેલ્લે માનો કે અહીંયા કોઈ આવે અને તમારી પાસે ઓફર આપે તો કેટલી ઓફર સ્વીકારવા તૈયાર છો? હવે એ તો આપણે સામે પાર્ટી આવે જોવે એકાબીજાને બેઠક થાય તો એ આપણે 51 લાખ રૂપિયા કિંમત કરતા હોય તો આ કોઈ કિંમત ફિક્સ ન હોય. લેનાર દેનારને મગજમાં બેઠે તો વધુ ઘટું કરીને પાર્ટી કોઈ લઈ શકે. કારણ શું દાદા કે આ ઘોડાની જે બ્રીડિંગ છે લોકો બ્રીડ ઉપર જોવે છે, એનું કારણ શું? બ્રીડિંગ થી શું? બ્રીડિંગથી અત્યારે આ લાઈનનું એક મેં કેમ તમને વાત કરી ક્રેઝ છે. અત્યારે તમે જોવો કોઈ પણ વ્યક્તિ ડીઆઈએસપી હોય, ડીવાયએસપી હોય, પીએસઆઈ હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય તો બધે મહેસાણાથી માંડી અમે એટલું બધું રખડ્યા તમે ટોટલ ફાર્મ જોવા મળે, 5-25 ઘોડા જોવા મળે, ઘોડીઓ જોવા મળે. એક આખો ક્રેઝ જ એવો થઈ ગયો છે કે લાઈનનું ઘોડું મારે લેવું, તમારે લેવું, મહેન્દ્રભાઈને લેવું, ભાઈ સાહેબને લેવું, જેવી જેની સગવડ. અને પહેલા તો છૂટા ઘોડા રાખતા, ખેડૂત ખેતર લઈ જતા, ત્યાં દામણ દઈ દેતા, સરતા. હવે તો આની ઉપર બહુ અત્યારે ખર્ચા થઈ ગયા. તમે અત્યારે જે આ ઘોડી લાવ્યા છો, રાખો છો, કે એની પાછળ કેવો કેવો ખર્ચો કરો છો? ખવડાવવાનો, પીવડાવવાનો, ઘણી બધી દવાઓ, ઘણી બધી સારવારો કરવી પડે, ઘણી બધી દેખરેખ રાખવી પડે. એમની માથે એક માણસ રાખવા પડે. અટાણે 20-25 હજાર રૂપિયા પગાર દેવો પડે. પછી અત્યારે 1200-1500 રૂપિયાના 20 કિલો શેણ્યા હોય તો કમસે કમ આને 2 કિલો શેણ્યા સાંજે, 1 કિલો શેણ્યા સવારે. એ સિવાયનું આપણે બાજરાનું દાણ હોય તો એ 2-3 કિલો આપવું પડે. પછી આના બધા ઘણા બધા ઇન્જેક્શનો લેવા પડે ને વાગે ભાગે ધનુ ટીટીનસ ત્રીજું ઘણું બધું ધ્યાન રાખવું પડે. તમે ટૂંકમાં આખો દિવસ આની પાછળ હા, એક માણસ તો એની દેખરેખમાં રહેવું જ પડે. કારણ શું? ક્ષત્રિય સમાજ, તમારો કાઠી દરબાર સમાજ છે, કેમ ઘોડા જ રાખે? આ તો ભાઈ જો એમાં હું પણ ભાઈ ક્ષત્રિય સમાજ તો પેલા ધીંગાણામાં ઘોડાથી ધીંગાણા કરતા અને પાળા ક્યાંય હાલતા જ નહીં. ક્ષત્રિયોને તો આ એક સૂર્યનું અમે પ્રહણ કહીએ છીએ કે ભાઈ ઘોડું છે એક સૂર્યનું છે અને સૂર્યવંશીને ત્યાં ઘોડું હોવું જ જોઈએ. આ તો હવે ત્રણે સમયને પરિવર્તન આવી ગયું કે માણસ સિટીમાં રહેવા મળ્યા, આમ તેમ, એટલે સાચવવું નહીં, માણસ હોય નહીં, લીલું હોય નહીં. નકર ઘોડું છે એ તો અમારે કાઠી ક્ષત્રિયોને તો પહેલેથી સગવડતા હોય તો લગભગ ઘોડું હોય. તમારી પાસે બીજી કેટલી ઘોડી છે અને એની કિંમતો કેવી હોય? ઘોડી તો મારી પાસે એક બીજી બચ્ચી છે, એ દિલરાજની છે બચ્ચી, અને એ પણ આપણે ખરીદીને લાવ્યા છે. એ બચ્ચી બહુ સારી છે. એની ઉંમર કેટલી છે? એની 17 મહિનાની ઉંમર છે અને આપણે દેશી ભાષામાં ગજુ કહે કે હાઈટ કહે તો એની 61 હાઈટ છે અને આખી બ્લેક છે. મારે દાદા તમારી પાસેથી ઈ જાણવું છે હવે કે ઘોડાની હાઈટ કેટલા વર્ષ સુધી વધે? ઘોડું છે ને એમને એનો નિયમ હોય, દાંત ઉપર જોવું પડે. પહેલા 2.5 વર્ષ થાય તે 2 દાંત કરે, પછી 3.5 વર્ષે 4 દાંત કરે અને 5 વર્ષ થાય એટલે પંચોરી જાય. પંચોરી એટલે એની હાઈટ બધું પૂરું થઈ જાય અને 6 દાંત આવી જાય. 5 વર્ષ સુધી વધે અને ઘોડુંની આયુષ 50 વર્ષની હોય. પછી કોઈ કારણોસર માણસની 100 વર્ષ હોય પણ કારણોસર કાંઈ તકલીફ થાય એ અલગ વાત. ઘોડું 50 વર્ષની આયુષ અને 5 વર્ષ વધે. તમારા જીવન આ તમારી 65 થી 68 વર્ષની ઉંમર હશે, હું માનું છું ત્યાં સુધી દાદા. મારે એ જાણવું છે કે તમે કેટલી હાઈટ વાળા ઘોડાની વાત સાંભળી છે, તમે જોયા છે? ઊંચામાં ઊંચું અત્યારે 66 થી 67 હાઈટ છે. એની ત્યાં આગળ હોતી નથી. 66, 67, 58 થી શરૂ થાય. કાઠિયાવાડી છે એની હાઈટ ઓછી હોય, રૂપ વધુ, એનું કપાળ પોળું હોય, કાન ટૂંકો હોય, સાતલું સારું હોય, સાથી સારી હોય અને એકદમ ગરમ હોય. જેમ કાઠિયો ગરમ હોય ને એમ કાઠિયાવાડી ઘોડું ગરમ હોય. એની ઉપરથી જ નામ પડ્યું. હા, કાઠિયાવાડી. સૌથી હાઈટ ઊંચાઈ એ કયા ઘોડાની? આમ તમને ખ્યાલ હોય કે ભાઈ આ ઘોડાની એટલી હાઈટ હતી ને આવું છે? એટલે ઈ લાઈન ઉપર હાલે. અમુક લાઈન રૂપ હોય તો હાઈટ ન હોય, હાઈટ હોય તો રૂપ ન હોય. હાઈટમાં ઊંચામાં ઊંચી જો અત્યારે કોઈ લાઈન હોય તો આ દેવલી લાઈન. હા, કોઈ પણ કદમ ઘોડું મોટામાં મોટું થતું હોય તો દેવલી લાઈનમાં થાય. એની હાઈટ બોડી બહુ કદાવર. અને પછી અત્યારે શું છે કે જેની લાઈન હોય એ લાઈન આપણે કેમ એક લોહી નો કરી શકીએ એમ ઘોડામાં પણ એ આવે. દેવલી લાઈન નો ઘોડો હોય તો એને અમે બતાવી ન હોય, એક લોહી નહીં બતાવો, એને પાછું બીજું બતાવો. જે સિંહ
સિંહનું પણ એક આવું હોય છે હા સિંહનું આપણા સમાજમાં છે ને સમાજમાં છે આપણે કે ભાઈ બ્રાહ્મણનું લોહી હોય તો એ આપણે ન બને એમ ઘોડામાં એવું છે અને કદાચ જે બતાવે છે ને એને શું છે બાઇટિંગ આવે બાઇટિંગમાં આ દાંત છે ને આગળ પાછળ થઈ જાય આમાં વધુ આમ આગળ પાછળ થઈ જાય એને ઇંગ્લિશમાં કંઈક બાઇટિંગ બોલે એક લોહી તમે બતાવો તો એ તમે એટલે એને જોવું પડે કે આ લાઈન ઉપર આ લાઈન આવે બીજી આની છેલ્લી તમારી કેટલી ઈચ્છા કિંમત ઘોડી આપણે- વેચવી હોય તો કેટલી ઈચ્છા કિંમત તો આપણે 51 લાખ રૂપિયા મૂક્યા છે પછી મેં કેમ કીધું પાર્ટી આવે તો બધું એનું વધઘટ થાય અને સોદાય પણ થાય અને અને વશેરો તો રાખવાનો જ હા હશે વચ્ચેનો રાખવો છે આ હતા દાદા કે જેઓએ 36 લાખ રૂપિયા ઘોડીના ચૂકવીને રાજસ્થાનથી લઈ આવ્યા છે પોતે ખૂબ શોખીન છે અને તેઓ રાજસ્થાનથી લઈ આવ્યા છે Welcome to your channel. વિશેષ તમારી ચેનલમાં સ્વાગત છે.